નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રણામ તૈયારી સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છીએ આજના વિડીયોમાં આપણે કે ગુજરાત સરકારના પેન્શનરોએ અને અસરથી મેડિકલ ભથ્થામાં ₹3,000નો વધારો થશે. મિત્રો, જે 60 વર્ષ ઉંમરના પેન્શનરોની ચિંતા સરકાર કરી છે. ₹3,000 ભથ્થામાં મેડિકલ ભથ્થામાં વધારો જોવા મળશે. એના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમે અવશ્ય જોઈન થઈ જાઓ. મિત્રો, તમારા ચેનલ પર સરકારી કમર્શિયલ બાબતે, ડીઆઈ હાઇક બાબતે, પેન્શન બાબતે, ઓગણવાડી બાબતે, કોઈ પણ શિક્ષણ સરકાર માટે ઉપયોગી બને એ તમામ માહિતીનો ચેનલ પર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગડે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો તમને કહ્યું તેમ મિત્રો, ગુજરાત સરકારના પેન્શનરો અને અસરથી મેડિકલ ભથ્થામાં ₹3,000 વધારો જોવા મળે છે. તો મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનને લાગુ પડતા લાભો સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. આપણે તેના વિશે જાગૃત રહેવું જોઈએ. કર્મચારી જાહેર ફરિયાદ કાયદા અને ન્યાય પરની સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી સુશીલકુમાર મોદીએ 10 ડિસેમ્બર 2021 પેન્શનરોની ફરિયાદ પેન્શન અદાલતની અસરની કેન્દ્રીય પેન્શન ફરિયાદ નિવારણ અંગે દેખરેખ સિસ્ટમ પર તેનો અહેવાલ રજૂ કર્યો છે. 31 માર્ચ 2024 સુધીમાં ભારતમાં લગભગ 66.7 લાખ કેન્દ્ર સરકાર પેન્શનરો ફેમિલી પેન્શન સહિતના અત્યાર સુધીમાં આંકડાના વધીને 72 લાખ સુધી પહોંચી ગયો છે. સમિતિના મુખ્ય અવલોકનો અને ભલામણ નિશ્ચિત તબીબી ભથ્થામાં સમાવેશ થાય છે. ત્યારબાદ તબીબી સુવિધાઓ સમિતિએ નોંધ્યું છે કે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના CGHS માત્ર અમુક રાજ્યોની રાજધાની અને મોટા શહેર કેન્દ્રો પર મર્યાદિત છે. CGHS વિસ્તારની બહાર રહેતા પેન્શન રોજબરોની તબીબી ખર્ચાઓની પહોંચી વળવા માટે દર મહિને 1,000 નિશ્ચિત તબીબી ભથ્થું આપવામાં આવે છે. સમિતિએ ભલામણ કરી છે કે જિલ્લાના સ્તરોને CGHS કેન્દ્ર ખોલવા અથવા જિલ્લા મુખ્યાલય કાર્યરત સરકારી હોસ્પિટલ CGHSના કેન્દ્ર તરીકે નિયુક્ત કરવા અને પેન્શન માટે નિશ્ચિત તબીબી ભથ્થું વધારી ₹3,000 પ્રતિ માસ કરવું, જે હવે મંજૂરી માટે પેન્ડિંગ છે. DOP અને PWD દ્વારા શરૂ કરાયેલી નાણાં મંત્રાલય અમે આ વર્ષ સુધી પરિણામ જાણી શકીએ છીએ. તો મિત્રો, આ હતી લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.